સુરતના 84 ટોલ પ્લાઝા પર બેરિયરલેસ ટોલિંગ લોન્ચ થયું। દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝાનો શુભારંભ થયો છે। આજે અધિકારીઓ ટોલ પ્લાઝા પર તાગ મેળવશે। નવી વ્યવસ્થાથી વાહન ચાલકોને રાહત મળશે। લોન્ચિંગ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ અને સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા। હાઈટેક સીસીટીવીથી ફાસ્ટેગ નંબર પ્લેટ રીડ કરીને ટેક્સ કપાઈ જશે। 8 લેન પર 32 હાઈટેક સીસીટીવી મુકાવવામાં આવ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ફાસ્ટેગ તો ઘણા સમયથી છે, પરંતુ ફાસ્ટેગ હોવા છતાં પણ ઘણી લાંબી જે લાઈનો લાગતી હતી, હવે તે લાઈનો નહીં લાગે, કારણ કે કોઈ બેરિયર નહીં હોય। સીધું જ ફાસ્ટેગ સીસીટીવી દ્વારા કપાઈ જશે, એટલે કે ત્યાંથી વાહન પસાર થશે ત્યારે સીસીટીવીમાં એ જે નંબર પ્લેટ છે તેનાથી ફાસ્ટેગમાં જે રૂપિયા હોય છે, જે ટોલ હોય છે, તે કટ થઈ જશે। આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાત અને સુરતના માથે આજે એક સિદ્ધિ, એક ઉપલબ્ધિ હાંસિલ કરવામાં આવી છે। દેશનો સૌથી પ્રથમ પહેલો બેરિયરલેસ ટોલિંગ બૂથ એટલે કે માનવ રહિત ટોલ બૂથ આજે સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા છે ત્યાં શરૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે તાઇવાન સિસ્ટમથી આ જે ટોલ બૂથ છે તેને શરૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પહેલાં આ જે સુરતનું કામરેજ ટોલ બૂથ છે ત્યાં આગળથી વાહન ચાલકોએ થોભવું પડતું હતું અને ત્યારબાદ ફાસ્ટેગની મદદથી અથવા તો ફાસ્ટેગ ના હોય તો કેશ પૈસાથી તેઓએ અહીંથી પાસ થવું પડતું હતું, પરંતુ હવે જે આ સિસ્ટમ લગાડવામાં આવી છે, જે તાઇવાનની સિસ્ટમ છે, 32થી વધુ જે સીસીટીવી હાઈટેક સીસીટીવી છે તેમજ જે અન્ય સિસ્ટમો છે તે લગાડવામાં આવી છે અને તેના કારણે જ આજે બંને તરફનો માર્ગ છે એટલે કે 8 લેન જે માર્ગ છે ત્યાંથી વાહનો હવે સીધા પસાર થઈ શકશે। 20 મીટરથી જ આ જે સીસીટીવી કેમેરાની જે સિસ્ટમ લગાડવામાં આવી છે તે વાહનોની નંબર પ્લેટને સ્કેન કરશે અને 20 મીટરથી જ આ જે સ્કેન કરી અને જે ટોલ ટેક્સ છે તે કાપી લેશે। મહત્વનું છે કે જે રીતે કદાચ જો કોઈ વાહન નંબર પ્લેટ વગરનું હોય તો તેની ચેચિસ નંબરથી પણ આ જે સિસ્ટમ છે તે સ્કેન કરશે અને તેને કાયદાના નિયમના ભાગરૂપે તેને ઈ ચલણ પેનલ્ટી સાથે ફટકારવામાં જનરેટ કરવામાં આવશે 32 કલાકની અંદર। અધરવાઇઝ તો 72 કલાકની અંદર આ ઈ ચલણ છે તે એને જનરેટ થઈ જશે અને જ્યાં સુધી આ ચલણ ભરવામાં ન આવે ત્યાં સુધી તેનું પેન્ડિંગ અમાઉન્ટ છે તે તેમાં જમા રહેશે અને જ્યારે પણ કોઈ વાહન માલિક છે તે સમયે આ વાહન વેચશે ત્યારે એ જે દંડની વસૂલાત છે ત્યારે તે સમયે કરવામાં આવશે। મહત્વનું છે કે આ જે બંને તરફના માર્ગ ઉપર આને મૂકવામાં આવ્યું છે, એટલે કે સુરત જિલ્લા અને ગુજરાતમાં સૌ પ્રથમ આ બેરિયરલેસ ટોલ નાકું છે તે શરૂ કરી દેવાનું છે। રાત્રે 12 વાગ્યાથી આ ટોલ નાકું છે તે શરૂ થઈ ચૂક્યું છે અને એની અમલવારી શરૂ થઈ ચૂકી છે। મહત્વનું છે કે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો જે રીતે વાહન ચાલકો જે આગળ જે ટોલ નાકું આવ્યું એટલે કે માનવ ત્યાં ફાસ્ટેગ બેસાડવામાં લોકોને બેસાડવામાં આવ્યા હતા ટોલ ઉઘરામાં, તેઓને પણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે અને વાહનો સીધા અહીંથી પસાર થતા દ્રશ્યમાં જોઈ શકાય છે। હાલમાં જે રીતે આ તાઇવાનની સિસ્ટમથી ફિટ કરવામાં આવે ત્યારે આ સિસ્ટમ કેટલી કારગર નીવડે છે તે મહત્વનું બની રહેશે। સાથે સાથે હવે સુરતની સાથે આ જે સિસ્ટમ છે તે અન્ય કેટલા જિલ્લાઓમાં, કયા દેશોમાં, કયા રાજ્યોમાં શરૂ કરવામાં આવશે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।